જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બનાવી રહેજો. આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે. તો અમે જઈએ છીએ બહાર, જવાનું થશે સાબરકાંઠા બાજુ, બરાબર. એટલે બ્લોગમાં બનાવી રહેજો. આજે શું કરીએ અમે, બરાબર. તો બધા હવે તૈયાર થઈ ગયા. હા, ફટાફટ જોઈ લો તમે. અમારા નાની બુની તૈયાર થઈ ગઈ છે. બુની તો હવે નીકળીએ છીએ. ગાડી વાડી તૈયાર સાફ કરી દીધી છે, બરાબર. હવે બધા આવે એટલે તરત નીકળીએ છે. તો બને રહેજો બ્લોગમાં લાસ્ટ તક. જય માતાજી. સ્પીડ બતાવો. હા, સ્પીડ બતાવો. ના ના, તો ગાઈઝ આપણો ગેસ થોડો ઓછો થઈ ગયો, તો સીએનજી આવી જાય પુરાવા. સીએનજી ગેસ ભરાવી દઈએ. આગળ એક ગાડીનો નંબર છે ખાલી. તો ગાઈઝ જો આ ખાલી હનુમાનજી, કમેન્ટ કરી દેજો જય હનુમાનજી. આપણો લાઈનમાં બીજો જ નંબર હાલ જ ભરી જા. બનાવી રહેજો બ્લોગમાં. તો ગાઈઝ બધાની ઈચ્છા હતી શેરડીનો રસ પીવાની, તો શેરડીનો રસ પીવા બધાને લાવી દીધા. અહીં જુઓ ખાલી આ કાકા જેવો બનાવે મશીનથી. બધાને એક એક ગ્લાસ આપી દીધો. અને અમારા નેની ડબુડી અને બીજો ટેણીઓ આ બાજુ રસ પીવો હ. અને કાકો એક એક ગાડીને ફટાફટ બધાને આપો હ. ગાડી આપણે હવે પડી હ, હાઈવે પર સાઈડમાં કરી દીધી હે, બરાબર. તો હવે રસ પીને ફટાફટ નીકળીએ, કારણ કે મોડું થઈ ગયું આપણે. તો ગાઈઝ હવે અમે જગ્યાએ પહોંચવા આવીએ ફટાફટ. ગાડી જવા દઈને આમાં ડુંગરા જોઈ શકો તમે. તો કહેવત છે ને ગાઈઝ કે ડુંગરા દૂરથી રળિયામણા લાગે. તો તમે વિડીયોમાં જોઈ શકો ડુંગર ચાલુ થઈ ગયા આવવાના. તો ગાઈઝ ફાઇનલી આપણે અમારી બહેનના ઘેર પહોંચી ગયા છીએ. અને અહીંયા એનું ઘર છે ઈડર તાલુકાનું ચોડપ ગામ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આજ બધાની ઈચ્છા હતી કે અહીંયાથી ધરોઈ નજીક પડે, બરાબર. તો કે અમારે ધરોઈ ડેમ જોવા જવું હોય, બરાબર. તો મેં કીધું હેડો તાન ભાઈ, નજીક પડે 10 કિલોમીટર જેવું થાય અહીંથી. તો હેડો બધાને લઈ જઈએ ધરોઈ ડેમ જોવા. તો અમે નીકળી જઈએ મિત્રો ગાડી લઈને હવે ધરોઈ ડેમ જોવા માટે. તો બ્લોગમાં બના રહેજો, તમને ધરોઈ ડેમનો નજારો બતાવીએ અને ત્યાંનું લોકેશન પણ બતાવીએ. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો અહીંના રસ્તા તમે જોઈ શકો કે હવડા વધારે. અને આ રસ્તો એવો હોય કે ધરોઈને આ બાજુ ડુંગર ને આ બાજુ ડુંગર, બરાબર. તો બેના વચ્ચે થઈને રસ્તો નીકળે અને સીધો ધરોઈ ડેમના આગળ જ નીકળે, સીધો નદીમાં, બરાબર. તો જોઈ શકો છો તમે આ બાજુમાં પાઇપલાઇન છે જે પાણીની પુરવઠાની મોટી મોટી લાઈનો કરેલી છે. અને જોઈ શકો તમે કેવો ઢાળવાળો રસ્તો હોય કાં. તો બને રહેજો બ્લોગમાં, તમને આગળનું લોકેશન બતાવી દઈએ. અમે પહોંચી જ જવા આવ્યા છીએ હવે. તો આ પ્રમાણેનો મિત્રો કંઈક રસ્તો હો. તો તમે અહીંયાથી દેખો સુંદર કેટલો મસ્ત નજારો દેખાય છે. તો એનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો. એ સામે દેખાય એ આપણો ધરોઈ ડેમ અહીંયાથી જોવા મળે તમને કે કેટલો, મતલબ અહીંયા વિશાળ ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય. કોઈ પ્રોજેક્ટ છે લગભગ 17 કરોડ આસપાસનો અહીંયા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો તો ડેમના આજુબાજુ. તો મિત્રો જોઈ શકો અહીંયાનું લોકેશન. તો મિત્રો ફાઇનલી આપણે હવે પહોંચી જાય ધરોઈ ડેમ. અને હવે ત્યાં આગળ જઈને તો પૂછી લઈએ કે ઉપર જવાની પરમિશન હ કે નહીં. કારણ કે અહીંયા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોય એટલે કદાચ પરમિશન ના એ હોય તો કદાચ બીજી જગ્યાએથી આપણે બીજા રસ્તેથી જવું પડે, બરાબર. તો અહીંયાનું ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો, કેટલું મસ્ત વીવીઆઈપી અહીંયાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય. અત્યારે હાલ લગભગ 20% 30% કામ પૂરું થઈ ગયું એનું. અને લગભગ આગામી 2 વર્ષ જેવું લાગશે અહીંયા, એવું જાણવા મળ્યું, બરાબર. અહીંયા પૂછ્યું હતું અમે, તો લગભગ કે 2 વર્ષમાં તૈયાર થશે આખો પ્રોજેક્ટ. તો નદીના આજુબાજુ કોરેમોર જેટલી જમીન હતી બધી આ પ્રોજેક્ટમાં વેચાણ તરીકે લઈ લીધેલી, બરાબર.
તો બને રહેજો મિત્રો બ્લોગમાં ત્યાં સુધી. તો ફાઇનલી મિત્રો આપણને ત્યાં જવાની પરમિશન ના મળી એટલે આપણે આવી ગયા છીએ રિટર્ન, અને કદાચ ડુંગરના ફરીને પાછળ થઈને આપણે જવું પડશે. ત્યાં રસ્તામાં અમને કેસુડો દેખાઈ ગયો, તો બધા કે કેસુડાના ફૂલ લેવા. હા, કેસુડાના ફૂલ ઘર માટે મતલબ કે છોકરાઓના ઉનાળા માટે નવડા માટે ઘણા સારા. તો અમે પહોંચી ગયા પછી કેસુડાના ફૂલ લેવા. અહીંયા દેખાય, જુઓ તમે સામે જોઈ શકો છો. તો અમે ફાઇનલ હવે ઉપર પહોંચી ગયા છીએ. તો અમારા સિદ્ધરાજભાઈ તો પહોંચી ગયા છે મારા પહેલાં ઉપર ડુંગર ઉપર કેસુડાનું ઝાડ એમના. તો મિત્રો ડુંગર પર ફાઇનલી ચડી જઈએ આપણે કેસુડાના ઝાડના ફૂલ લેવા માટે, અને અહીંયાથી જ કંઈક આવું લોકેશન દેખાય. અને ફાઇનલી કેસુડાના ઝાડની જોડે આપણે પહોંચી જઈએ. અને અમારા સિદ્ધરાજભાઈ રહ્યા એ તમે જોઈ શકો છો કેસુડાના ફૂલ કેવા આવ્યા. એ પહોંચી ગયા અને હવે વેણવાની તૈયારી કરે. તો જુઓ મિત્રો તમે કેસુડાનો ફૂલ કેવો હોય. તો આ નીચે જેટલા પડ્યા એટલા પહેલાં તો હુકાઈ જરા લઈ લઈએ આપણે, એટલે હુકાવા ના પડે બીજા ફૂલ નીચે પડેલા એટલા. તો જુઓ મિત્રો આ ફૂલ એ નાના છોકરાને નવરાવવા માટે બહુ સારા શરીર માટે. અને મિત્રો આપણે પણ આ ફૂલ નાખીને ગરમ પાણીમાં નહીં આગીએ, બરાબર. તો આમાં સિદ્ધરાજભાઈ તો ઉપર ચડીને વેણવા માંડ્યા બરાબર. તો મોટાને મોટા આખા ફૂલના ડાળખા તોડી નેચર નાખા, અને અમે લઈને આવી ગયા થેલી. તો આ થેલી ભરીને અમે હવે લઈ જવું આખા ઘરે એમને એમ. તો સિદ્ધાર્થભાઈને આપણે થેલી પહોંચાડી દઈએ. તો જોઈ શકો મિત્રો કેસુડાના ફૂલ કંઈક નવા હોય ત્યારે કંઈક આવી રીતે આવો જોવો કેવા તોડો ઉપર ચડીને આખી થેલી ભરી દે. તો ઉપરથી મિત્રો જુઓ તો ખરા કેટલા ડુંગર ઊંચા બરાબર. તો ફાઇનલી કેસુડાના ફૂલ આપણને બધા મળી જાય. તો મિત્રો એક તો આની ખાસિયત હોય કે ઉનાળામાં ઠંડુ તમારું શરીર રહે, બરાબર. તમારા ઠંડા શરીર માટે બહુ જ સારા. તો આપણને હવે કેસુડાના ફૂલ લઈને આપણે નીચે આવી ગયા ફોટોગ્રાફી કરવા માટે. તો બધા ગાડી સાઈડમાં કરી દીધી અને બધા ફોટોગ્રાફી કરવા માંડ્યા. તો ગાઈઝ પિંચુએ તો જુઓ ખાલી કેટલો બધો થેલી ભરીને ફૂલ લઈ લીધો. બતાવજો પિંચુ, ગાઈઝના ફૂલ બતાવે. તમારા ફેસબુક ફેમિલીને બતાવો ચલો લીધો તમે તો થેલી પર લીધી આખી. હા બતાવજો. કેસુડાનો શાના માટે લીધો? હા શાના માટે લીધો? બુની નવરાવા એવું મફતનો. તો મિત્રો તરોઈ ઉપર આપણે પેલી બાજુથી પરમિશન નથી મળી એટલે આપણે ઓબાવાળી થઈને આ બાજુના પુલે આવી જઈએ. અને આ બાજુ મિત્રો મચ્છી ઉદ્યોગ કેન્દ્ર અહીંનું આજુબાજુ અહીંયા વધારે મચ્છી ઉદ્યોગ કેન્દ્ર અહીંયા બધું થાય. મચ્છી બધું કાઢે અહીં બરાબર. તો ઓનનું લોકેશન કંઈક આવું છે. તો કેટલું મસ્ત સુંદર લોકેશન. અહીંયા મિત્રો ડાયરેક્ટ પિંચુ ડેમ જોવો હોય તો જવાની ના પાડેલી આગળ નહીં દેખાય. તમે જોઈ શકો અમારા ફેમિલી સાથે આવી ગયા બરોબર. આ મારી ડબુડી. તો મિત્રો હવે નીચે જઈએ બરોબર, બતાવીએ તમને તેનું લોકેશન. અમુક ભરી લાવો, પાણી ભરી લાવો. તો હોળીઓ બોળીઓ બધું ઊંધું પડ્યું. ફોટા પડાવી બધો. અમારે ભાઈબંધ ઉભા હોય આગળ. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ માછીમારો મચ્છી ને એવું કાઢીને આવી ગયા કિનારા પર. એમાં વધના વાગી ગયા પોચ અને બધું ફેમિલી આવી ગયું હોય જોવા. બધા આવી ગયા બહાર અંદર હોળીઓ ફરે. મિત્રો આ ડુંગર પથ્થર એવો ભરાઈ રહ્યો કે થોડું હલચલ થાય ને ધરતીકંપ આવે બધું ભોયા હોય એમ છે. ભોય આબુ હાલ જ. તો હોળીઓ બધું ભળી જાય. આપણે મચ્છી ઉદ્યોગ કેન્દ્ર બતાવી દીધું તમને, જવા દે બરોબર.
મચ્છી ઉદ્યોગ કેન્દ્ર. તો મિત્રો વિડીયો ગમો તો લાઈક અને શેર કરજો જરૂર. તમને આગળનું બતાવીએ લોકેશન. તો મને હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે ધરોઈ ડેમ. તો જોઈ શકો છો એનો નજારો કેટલો સુંદર છે. પાણી ને પાણી જ છે બધાય. તો આ બાજુ ફેમિલી બધી બેઠી છે. આ બાજુ મચ્છી ઉદ્યોગ કેન્દ્ર, બધા મચ્છીનું કાંટા. તો તમે જોઈ શકો હોય કણ આ માછીમારો બધા આવી ગયા બહાર. તો 2-3 નાવડા કોથરા ભરીને લાયા છે. એવું લાયા ખબર નહીં, બધું ઉપાડીને લઈને આવ્યા. તો મચ્છી ઉદ્યોગ કેન્દ્ર ધરોઈ ડેમની પાછળ ઓબાવાડી જે ગોમ છે એની પાછળ આવેલું હોય. તો જેને આવવું હોય એ મુલાકાત લઈ લેજો. તો ફાઇનલી મિત્રો આ બધો સામાન ખાલી કરીને પાછા હવે નીકળી ગયા. જુઓ તમે આ કઈ રીતે ચાલુ કરો. હા જો એ આ એનો સેલ મારીને ઉપડ્યા. હવે તો આખો રાઉન્ડ મારશે અથવા તો ફરીથી આ બાજુ કંઈક જવાની તૈયારી કરી એમને. ચાલુ કરી દીધું નાવડું. તો ગાઈસ ચાલુ કરી દીધું. હોડિયું જોવો કેવું જાય ફટાફટ સફર કરવા માટે. ઉપડી ગયા. પેલી બાજુ સારો લાગે તો તમે લાઈક જરૂર કરી દેજો. બરાબર. જતું રહ્યું બધા હોય જોઈ રહ્યા જો ખાલી. તો માહિતી કરો. તો બધા આવી ગયા ફટાફટ. હવે અમારા વિક્રમભાઈ મોટા ભાઈ અને એક ફેમિલી તો બેસી રહ્યું. એ તો બીવાય હા બધા આવવાનો. તો આ કોથરા મચ્છીના અને કરવું હોય બીજું અંદર ખાતર ભર્યું. પેલા ભાઈ તો પહોંચી જાય ચાલુ કરીને. તો લોકેશન ખાલી તમે જોઈ લો કેટલું મસ્ત દેખાયા. તે કટવું કરી દઉં. તો ચલો મિત્રો, આજના વ્લોગમાં જે મજા આવી કે નહીં આવી તો કોમેન્ટ જરૂર કરી દેજો. તો હવે હેડ્યા બધા ઘેર. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તો આજનો વ્લોગ આજે સમાપ્ત કરીએ. આજના વ્લોગમાં આટલું જ. તો ટેક કેર, બાય બાય.